નિયમ સાર માર્ગ પર્યાય છે. પર્યાય છે મોક્ષ માર્ગ, શુદ્ધ પર્યાય છે. સંજ્ઞા સંજ્ઞાન ચારિત્ર આત્માની શુદ્ધ પર્યાય અવસ્થા છે. બરાબર. દ્રવ્ય ટીકાળી શુદ્ધ છે, વસ્તુ ટીકાળી શુદ્ધ છે. ભગવાન એની શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર નિર્વિકલ્પ શુદ્ધ પર્યાય છે. એ પર્યાય મોક્ષનું કારણ, મોક્ષ પણ પર્યાય છે. સારું વિપરીતના ત્યાગ માટે કુંકુંદાચાર છે કે જોડે વસન છે. હા, એટલી વાત બહુ છે. એમાં અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત આનંદ, અનંત વીર્ય એ અંદર સ્થિત છે ધ્રુવમાં. બરાબર. પરમ સ્વભાવ ભાવમાં ચાર બોલો સ્થિત ધ્રુવ છે. બરાબર. સમજાણું કાંઈ? એ શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ એવું જે ત્રિકાળી શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ છે નિયમ છે. ત્રિકાળી શુદ્ધ જ્ઞાન ચેતના, ત્રિકાળી શુદ્ધ જ્ઞાન ચેતના ધ્રુવ એને અહીંયા નિયમ, કારણરૂપ નિયમ કહેવામાં આવે છે. મોક્ષનો માર્ગ તો કાર્ય નિયમ છે ને, એનું કારણ આ ત્રિકાળી વસ્તુ કેમ સિદ્ધ થઈ? માર્ગ નિયમ કયો ને, નિર્વિકલ્પ વિતરાગી દર્શા મોક્ષ માર્ગ એ તો પર્યાય છે. અહીં દ્રવ્યને નિયમ કરી રીતે કારણ કઈ રીતે સમજાણું? શબ્દ તો શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ શબ્દ પીડ્યો છે. શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ, પણ એ પરિણામ ઉત્પાદય વાળા નહીં. રાગની ઉત્પત્તિ થાય નાશ થાય એ જુદી વસ્તુ. સમ્યક જ્ઞાનની ઉત્પત્તિ થાય ને જ્ઞાન વિશેષ થાય ને કરવાનો નાશ થાય જુદી વસ્તુ. આ ઉત્પાદ વિનાનું ત્રિકાળી ધ્રુવ એને પણ શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ કહેવામાં આવે છે. બરાબર. આવી વાત સમજાવ.